રાજકોટ મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 3ના બીજેપીના ઉમેદવાર અલ્પાબેન દીપકભાઈ દવે દ્વારા ગત ટર્મમાં કરેલા કામો તેમજ આવતી ટર્મમાં ચૂંટાયા પછી કરવાના કામોની માહિતી આપવામાં આવી। અહેવાલ સંજય પોપટ। મારું નામ અલ્પા દીપકભાઈ દવે, વોર્ડ નંબર 3। અમે 5 વર્ષ પ્રજાને સાથે રહી અને ખૂબ જ વિકાસના કાર્ય કર્યા છે। રેલનગરમાં સ્ટ્રીટ લાઇટ, ગટર, લોકોને પીવાનું પાણી યોગ્ય પ્રમાણમાં મળી રહે અને 5 વર્ષ પહેલાંના તમે રેલનગરના જે રસ્તાઓ જુઓ છો, સ્ટ્રીટ લાઇટ, એ બધું અમે જેમ પ્રજાને વધુમાં વધુ સુવિધા મળી રહે એ માટેના અમે પ્રયત્ન કર્યા છે। અને આગામી 5 વર્ષમાં અમે ખાસ તો મારો પહેલો એ પ્રશ્ન છે કે આપણે પોપટપરામાં જે નાલું છે એમાં પાણી ભરાય છે, તો એ મેઇન મુદ્દો છે। તો એને અમે જેમ બને એમ વહેલામાં વહેલી તકે એનો હલ કરવા અમે સતત પ્રયત્નશીલ રહીશું। અને કોમ્યુનિટી હોલ માધાપરમાં બનાવવાનો અમારો આગામી આયોજન છે। મહિલાઓ માટે યોગા માટે એક હોલ બનાવવાનો છે। બાળકો માટે જેમ બને તેમ શૈક્ષણિક સુવિધા મળે એ માટે લાઇબ્રેરી ખોલવાનો પ્રયત્ન છે। અને જેમ બને તેમ અમે લોકોની વચ્ચે રહી અને લોકોને સુખાકારી જેમ સુવિધાઓ મળી રહે એ માટેના અમારા સતત ને સતત પ્રયાસો રહેશે।